ચાલો હવે દેવાની મૂડી પડતર આપણે જે છે એ લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર સાવ જે છે એ પૂરા તમને એક લેક્ચર જે છે એ ગૂગલ મીટમાં આપણે ગયા હતા અને બાકીના લેક્ચર જે છે એ આપણે યુટ્યુબમાં લીધેલા હતા. હવે દેવાની મૂડી પડતર બતાવ્યા બાદ બીજી જે મૂડી પડતર જોવાની છે એ પ્રેફરન્શિયલ મૂડી પડતર આપણે જોવાની છે. સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે જાઉં છું કે પહેલાં જે છે એ પ્રાથમિક લેવલનું તમને કરાવી દઉં. ઇન્ડિવિજ્યુઅલ સમ જે દરેક છે એક પ્રકારના એક મેથડના સમ એ અને સાથે યુનિમાં જે સમ પૂછાયેલા છે એ કરાવી દઉં. પછી આપણે મિક્સ સમની અંદર અને 14 માર્કના જે યુનિમાં પૂછાયેલા સમ છે એ આપણે પછી જશું. ટૂંકમાં દરેક રીતે પેપરમાં જે છે સેમ 1 અને 2માં જે રીતે મારા સબ્જેક્ટમાં કોન્ફિડન્સ હતો એવો જ કોન્ફિડન્સ આની અંદર આવી જાય એ રીતે આપણે કામ જે છે એ કરવાનું છે. રકમ અને ફોર્મ્યુલા તમને ટેલિગ્રામમાં મોકલી દીધેલી છે માહિતી હશે. પ્રેફરન્શિયલ મૂડી પડતરમાં દેવાની કે ડિબેન્ચરની પડતરમાં જે બે ભાગ પડતા હતા પરત કરી શકાય એવા અને પરત ન કરી શકાય એવા એવી રીતે બે ભાગ આની અંદર પણ પડે છે પ્રેફરન્શિયલની અંદર પણ. પરત કરવાના પ્રેફરન્શિયલ અને પરત નહીં કરવાના પ્રેફરન્શિયલ આ બે પ્રકાર છે. નક્કી કેવી રીતે કરવાનું કે પરત કરવાના પ્રેફરન્શિયલની ફોર્મ્યુલા આવે કે પરત ન કરવાના પ્રેફરન્શિયલની ફોર્મ્યુલા આવે? તો કે પરત કરવાના હોય ને એમાં શું લખેલું હોય? કાં તો રીડીમેબલ શબ્દ જે છે એ રીડીમેબલ શબ્દનો ઉપયોગ કરેલો હોય, કાં તો અથવા વર્ષની સંખ્યા જે છે એ તમને આપેલી હોય. વર્ષની સંખ્યા આપેલી હોય કે રીડીમેબલ શબ્દ વાપરેલો હોય તો પરત કરવાના પ્રેફરન્શિયલ જે છે એ લાગુ પડે. આની સામે રીડીમેબલ કે પરત ન કરવાના એવો શબ્દ આપેલો હોય અથવા તો વર્ષની સંખ્યા ન આપી હોય તો એવી પરિસ્થિતિની અંદર પરત ન કરવાના પ્રેફરન્શિયલ જે છે એની ફોર્મ્યુલા આપણે લેવાની છે. આમાં તમને ફાયદો અહીંયા આગળ એ થશે કે ડિબેન્ચરની જે ફોર્મ્યુલા પરત કરવામાં અને પરત ન કરવામાં હતી એ જ પ્રકારની ફોર્મ્યુલા આની અંદર જાય છે. જાજો ડિફરન્સ નથી, જાજો તફાવત નથી. માત્ર તફાવત એટલો છે કે ત્યાં શબ્દ જે છે એ ડિબેન્ચર આપણે ઉપયોગમાં લેતા હતા, અહીંયા શબ્દ જે છે એ પ્રેફરન્શિયલ આપણે ઉપયોગમાં લેવાનો છે. ફોર્મ્યુલા કઈ રીતે થાય છે કે તમે પરત કરવાના પ્રેફરન્શિયલ હોય તો KP ઇઝ ઇક્વલ ટુ R વત્તા એકની નીચે N F માઇનસ P અપોન 1/2 F પ્લસ P ઇન્ટુ 100. આ તો તમારા પરત કરવાના જે રીડીમેબલ પ્રેફરન્સ છે. આની અંદર R શું થશે? ડિવિડન્ડની રકમ. ખાસ ધ્યાન રાખજો, રકમ શબ્દ વાપરેલો છે, દર નથી. રકમ એટલે કુલ દાર્શનિક કિંમત ઉપર જે રકમ તમારે આપવાની થતી હોય એ રકમ તમારે ત્યાં મૂકવી પડે, દર મૂકતા નહીં. મેજોરિટી કિસ્સામાં, મોટાભાગના કિસ્સામાં જો તમને દાર્શનિક કિંમત 100 આપી હશે તો તમારો દર છે ને એ જ રકમ થાય. દાખલા તરીકે 100ની દાર્શનિક કિંમતના પ્રેફરન્શિયલ 15% આપતા હોય તો 15 રૂપિયા જે છે એની દાર્શનિક કિંમત ઉપર વ્યાજ જે છે, ડિવિડન્ડ જે છે એ ગણાશે. એન શું થશે? વર્ષની સંખ્યા, આ એન. પછી પી. પી એટલે શેરની કિંમત. કિંમત એટલે કે શેરની દાર્શનિક કિંમત. અને પી એટલે શું થશે? એફ એટલે એફ એટલે શેરની કિંમત થશે અને પી જે છે એ શેર દીઠ પ્રાપ્ય રકમ. આ વસ્તુ તમને લખી દીધી. હવે તમે આની સરખામણી જે છે એ ડિબેન્ચર સાથે કરવા જશો તો તમને ખ્યાલ આવશે કે આ જ વસ્તુ જે છે એ ડિબેન્ચરમાં આવતી હતી. તફાવત એ છે કે ડિબેન્ચરમાં અહીંયા આગળ ડિવિડન્ડની બદલે વ્યાજ શબ્દ આવતો હતો અને અહીંયા આગળ ડિબેન્ચર દીઠ પ્રાપ્ય રકમ અને ડિબેન્ચરની કિંમત એ શબ્દો આવતા હતા. બીજો કોઈ તફાવત નથી.
ધ્યાનમાં ખાસ એ બાબત રાખજો કે પ્રેફરન્સ શેરમાં કરવેરાનો દર છે એ લાગુ પડશે નહીં. મેં તમને ફોર્મ્યુલા મોકલી એની નીચે નોંધ લખીને મોકલી દીધેલી છે કે કરવેરાનો દર કદાચ તમને દાખલામાં આપેલો હોય તો પણ અહીંયા આગળ તમારે ગણતરીમાં ધ્યાનમાં લેવાનો નથી. 1 - t આમાં ભૂલે ચૂકે પ્રેફરન્સ શેરમાં મૂકતા નહીં. બરાબર? આ થયું તમારા પરત કરવાના અથવા તો રીડીમેબલ પ્રેફરન્સ શેર આપ્યું હોય તો. ઇરીડીમેબલ એટલે કે પરત ન કરવાના પ્રેફરન્સ શેરની ફોર્મ્યુલા શું થશે કે P = R અથવા D બંનેમાંથી કોઈ પણ મૂકી શકો. નીચે P × 100. R અથવા D શું છે? ડિવિડન્ડની રકમ. P શું થશે? પ્રાપ્ય રકમ. બરોબર? બંને ફોર્મ્યુલા તમારી ડિબેન્ચરની ફોર્મ્યુલા સાથે મળતી જ આવે છે. એટલે એક ફોર્મ્યુલા તમે પાકી કરશો એટલે બંને મૂડી પડતરના સમમાં એટલે કે પ્રેફરન્સ શેરના સમ અને ડિબેન્ચરના સમ જે છે એ તમારે માર્કેના કવર થઈ જશે. તફાવત માત્ર એટલો છે કે અહીંયા કરવેરાનો દર નહીં લેવાનો આવે. ડિબેન્ચરમાં તમારે જે છે દેવાની પડતર તમે ગણશો ત્યાં તમારે કરવેરાનો દર જો આપ્યો હોય તો લાગુ પડવાનો આવશે. બરાબર? હવે સમ તમને મોકલાવેલા છે. સમ ઉપર આપણે હવે જઈએ. હવે પહેલો દાખલો જે છે એ તમને મોકલાવ્યો છે કે 10%ના 100 રૂપિયાના જો ત્યાં આગળ શબ્દ બંને વાપરેલા છે ઇરીડીમેબલ અને પરત ન કરવાના પ્રેફરન્સ શેર જે છે એ બહાર પાડે છે. આ શેર મૂળ કિંમતે 5%ના પ્રીમિયમથી અને 5%ના વટાવથી બહાર પાડવામાં આવે તો મૂડી પડતર શોધો. વર્ષની સંખ્યા આપી નથી અને પરત ન કરવાના પ્રેફરન્સ શેર જે છે એની અંદર ક્લિયરલી લખેલું છે. એટલે તમારી પરત ન કરવાવાળી જે ફોર્મ્યુલા પ્રેફરન્સ શેરની હતી એ આવે D/P × 100. ક્યારે આ ગોતીએ છીએ? મૂળ કિંમતે જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે ત્યારે. મૂળ કિંમતે બહાર પાડવામાં આવે, વટાવથી બહાર પાડવામાં આવે કે પ્રીમિયમથી બહાર પાડવામાં આવે, તફાવત ક્યાં આવશે? આ એમને રહેશે. આ રકમ તમારી જે છે એ ચેન્જ થઈ જાય. પ્રાપ્ય રકમ જે છે એ ફરી જશે. બરાબર? હવે શેર ડિવિડન્ડ કેટલું મળે છે? 10%ના છે અને 100ના ઇરીડીમેબલ પ્રેફરન્સ શેર છે. એટલે 100ની મૂળ કિંમત જે છે એ 100ની મૂળ કિંમત ઉપર 10 રૂપિયા ડિવિડન્ડ જે છે એ તમને મળે 10%. એટલે 10 નીચે 100 × 100. આ તમારો સમ. એટલે 10% જે છે એ મૂડી પડતર થાય. ક્યારે 10% મૂડી પડતર થઈ? તો કે પ્રેફરન્સ શેર જે છે એ મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો. આ પહેલી પરિસ્થિતિ તમને જે આપી હતી એ પતી ગઈ. 3 પરિસ્થિતિ આપી છે. હવે પ્રીમિયમ અને વટાવ ઉપર જે છે એ આપણે જઈએ. બીજું 5% પ્રીમિયમ. સૂત્ર બીજી વાર લખતો નથી જગ્યાના હિસાબે. ડિવિડન્ડની રકમ એમને મેં તમને પહેલા કીધું હતું. તફાવત ક્યાં આગળ પડશે? અહીંયા 100 રૂપિયાની દાર્શનિક કિંમત છે. 5% પ્રીમિયમથી જે છે એ પ્રેફરન્સ શેર આપવામાં આવે તો 100ના 5% તમે ગણવા જાઓ એટલે 105 રૂપિયા તમારી ડિબેન્ચર પ્રેફરન્સ શેરની પ્રાપ્ય રકમ જે છે એ થઈ જાય. 105 × 100 એમ. તો 10 ભાગ્યા 105 × 100 એટલે આન્સર જે છે એ 9.52% તમારો આવ્યો. આ થઈ તમારી 5% પ્રીમિયમથી જો પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે તો. ત્રીજો કિસ્સો 5% વટાવ. 10 રૂપિયા શેર દીઠ ડિવિડન્ડની રકમ એમને રહે
અહીંયા આગળ મૂળ કિંમત હતી એટલે દાર્શનિક કિંમત હતી, અહીંયા આગળ પ્રીમિયમ હતું એટલે 100% જે છે એ આપણે એની અંદર ઉમેર્યા એટલે 105 રૂપિયા પ્રેફરન્સ શેરડીટ પ્રાપ્ય રકમ તમને મળી. ત્રીજામાં શું છે? વટાવ આપે છે એટલે 100 રૂપિયા ઉપર 5% વટાવ તમે ગણવા જાઓ તો 100ના 5% લેખે 5 રૂપિયા તમારો વટાવ થાય એટલે 105 ની બદલે અહીંયા 95 તમારા થઈ જાય. 10/95 ગુણ્યા 100 એટલે 10.53% જે છે એ તમારો જવાબ આવે. આ તમારા 3 કિસ્સા જે છે એ થાય. પછીનો સમ જે છે એ બીજી રકમ કંપનીએ 10%ના 500 રૂપિયાનો એક એવા ઇરેડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા. શેર બહાર પાડવાનો ખર્ચ મૂળ કિંમતના 5% હોય તો નીચેના સંજોગોમાં પડતર જે છે એ તમારે શોધવાની છે. મૂળ કિંમતે બહાર પાડવામાં આવે, પ્રીમિયમથી બહાર પાડવામાં આવે અને વટાવથી બહાર પાડવામાં આવે. હવે વર્ષની સંખ્યા અહીંયા પણ આપી નથી, ઇરેડીમેબલ અહીંયા પણ તમને કહી દીધું છે. એટલે ફોર્મ્યુલા તમારી જે છે એ આ જ રહેશે. મૂળ કિંમતમાં શું થાય તો ડિવિડન્ડની રકમ જે છે એ ખાસ લેવામાં ધ્યાન રાખજો. દાર્શનિક કિંમત અહીંયા 100 રૂપિયા નથી થતી એટલે તમારો જે દર છે વ્યાજનો ડિવિડન્ડનો એ ફરી જશે. આગળના સમમાં 100ની દાર્શનિક કિંમત હતી અને એના 10% તમે ગણતા હતા એટલે 10 રૂપિયા થતા હતા. અહીંયા દાર્શનિક કિંમત જે છે એ 500 રૂપિયા છે એટલે 500 રૂપિયાનું તમારું જે છે એ ડિવિડન્ડ ગણવું તમારે પડે. 500 રૂપિયા ઉપર તમે 10% લેખે ડિવિડન્ડ ગણવા જાવ એટલે ત્યાં 50 રૂપિયા થાય. નીચે શેર દીઠ પ્રાપ્ય રકમ. શેર દીઠ પ્રાપ્ય રકમ કેટલી થાય તો કે દાર્શનિક કિંમત તમારી 500 રૂપિયા છે. બહાર પાડવાનો ખર્ચ જે છે એ કેટલો આવ્યો છે? બહાર પાડવાનો ખર્ચ તમને મૂળ કિંમતના 5 રૂપિયા આપેલા છે, મૂળ કિંમતના 5% આપેલા છે એટલે 500ના તમે 5% કરવા જાઓ તો એ 25 રૂપિયા તમારા થાય. એટલે 475 રૂપિયા છે એ તમારી પહેલા કિસ્સાની અંદર મૂળ કિંમતે જો બહાર પાડવામાં આવે તો 475 શેર દીઠ પ્રાપ્ય રકમ તમારી થાય. એટલે ત્યાં આપણે 475 ગુણ્યા 100 50/475 ગુણ્યા 100 એટલે 10.53% જે તમારો છે 10.52 કે 10.53% તમારા છે પહેલા કિસ્સાની અંદર પ્રેફરન્સ શેરની મૂડી પડતર તમારી થાય. હજી એક વખત અહીંયા કહી દઉં છું, ડિવિડન્ડની રકમ ગણતા ખાસ ધ્યાન રાખજો. 50 રૂપિયા કઈ રીતે આવ્યા તો કે દાર્શનિક કિંમત 500 રૂપિયા હતી. 500 રૂપિયા ઉપર 10% લેખે ડિવિડન્ડ તમે ગણવા જાઓ તો ડિવિડન્ડની રકમ તમારી 50 રૂપિયા થાય. 475 કઈ રીતે આવ્યા તો કે દાર્શનિક કિંમત 500 રૂપિયા છે અને બહાર પાડવાનો ખર્ચ કિંમતના 5% થાય છે એટલે 500ના 5% તમારે બાદ કરવા પડે પ્રાપ્ય રકમમાં. તો એ 500ના 5% તમે બાદ કરો તો 25 રૂપિયા બાદ કરો એટલે 475 રૂપિયા જે છે એ શેર દીઠ પ્રાપ્ય રકમ તમારી આવે. બીજા કિસ્સામાં પ્રીમિયમ જે છે એ તમને 10% પ્રીમિયમ આપેલું છે. તો 10% પ્રીમિયમ ઉપર તમે ગણવા જાઓ તો શું થાય? હવે ત્યાં આગળ તમારી ડિવિડન્ડની રકમ જે છે
એ 50 ની 50 રૂપિયા છે. ફરશે કઈ પ્રીમિયમ છે એટલે આ રકમ ભરી જાય, કારણ કે આમાં તમે પ્રીમિયમ નહોતું કર્યું, મૂળ કિંમત જે છે એનાથી જ બહાર પાડ્યા હતા. હવે પ્રીમિયમ તમારે ગણવું હોય તો પ્રાપ્ય રકમ તો આટલી જ છે, કારણ કે બહાર પાડવાનો ખર્ચ તો તમારે બાદ કરવાનો જ છે. પ્રીમિયમ જે છે એ શેના ઉપર again તમારે ગણવાનું છે? 10% પ્રીમિયમ. તો કે 500 રૂપિયા ઉપર દાર્શનિક કિંમત ઉપર હંમેશા પ્રીમિયમ આવે. પ્રીમિયમ કે વટાવ જો કંઈ કીધું ન હોય તો હંમેશને માટે દાર્શનિક કિંમત ઉપર તમારે ગણવાનું આવે. 500ના 5% ખર્ચમાંથી બાદ કરો, 500ના 10% પ્રીમિયમ એમાં ઉમેરો એટલે પ્લસ પ્રીમિયમ કેટલું થાય? 50 રૂપિયા થયું પ્રીમિયમ એટલે 525 રૂપિયા જે છે એ તમારું શેરદીઠ પ્રાપ્ય રકમ જે છે એ આવે. હજી એક વખત કહી દઉં છું, વટાવ પહેલાં ગણીને બાદ કરો કે પ્રીમિયમ પહેલાં ગણીને ઉમેરો, આ આન્સરની અંદર કોઈ ફેર પડશે નહીં. બંને રકમની અંદર ગણવાના છે, ટકામાંથી ફેરવી. તો 50 ભાગ્યા 525 ગુણ્યા 100. તો 9.52% જે છે એ તમારો આન્સર. આ જો તમારો 10% પ્રીમિયમનો આન્સર. ત્રીજું 10% વટાવ. વટાવ અગેન શેની ઉપર ગણાશે? પ્રીમિયમ આપણે શેની ઉપર ગણ્યું હતું? દાર્શનિક કિંમત ઉપર. વટાવ પણ ત્યાં આગળ જ ગણવાનો છે, કારણ કે આપણને મૂળ કિંમત ઉપર જ કીધું છે બધું ગણવાનું. એટલે બહાર પાડવાનો ખર્ચ 25 રૂપિયા બાદ કર્યો, એ બાદ કર્યા પછી 475 રૂપિયા તમને મળ્યા, એમાંથી શું થશે? પ્રીમિયમ ઉમેરાણું હતું, વટાવ છે એ હંમેશા બાદ. કેટલો વટાવ છે? 10% વટાવ છે. 500ના 10% તમે ગણવા જાઓ તો 50 રૂપિયા તમારો વટાવ થાય. સપોઝ તો ત્યાં 425 રૂપિયા છે એ તમારી શેરદીઠ પ્રાપ્ય રકમ આવે. તો એની સાથે ઇનડાયરેક્ટલી સંકળાયેલા ઉદ્યોગ ખાતર 50 ભાગ્યા બરાબર. તો 425 ગુણ્યા ખેતી કરે છે એ લોકોને ઇન્કમ મળશે. 425 છે તમારા છે અહીંયા ગણતરી કરેલી છે, ધ્યાન રાખજો. સમાંતર તો ખેતીમાંથી જે લોકો ડિપેન્ડન્ટ છે ડાયરેક્ટલી, એ લોકોને પણ કેટલીક તક આવકની મળે છે, અને જે લોકો ઇનડાયરેક્ટલી એની સાથે કનેક્ટેડ છે એ લોકોને પણ જે છે કેટલીક તક અવેલેબલ છે. 11.76 તમારો જે છે ઇનઇક્વાલિટી આવી જશે. ફાઇનલ જે લોકો આવશે. ખેતી ઉપર ડાયરેક્ટલી ડિપેન્ડન્ટ હશે તો માત્ર ને માત્ર એ લોકોને જ આવક મળશે. આ રકમ જે છે એ ખાસ ધ્યાન રાખજો. એટલે તમને કોઈ ડાઉટ જે છે એ ન થાય. આ બીજો સમ તમારો પૂરો કર્યો. તમારે ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે દાર્શનિક કિંમત જ્યારે 100 રૂપિયાનો હોય અને 100 કરતાં કોઈ બીજો ફિગર આપેલો હોય તો આ જે છે એ પછી એ લોકો ડાયરેક્ટલી એની સાથે આ રકમ ઇનડાયરેક્ટલી એની સાથે કનેક્ટેડ હશે. બરાબર. અને જ્યારે વટાવ પ્રીમિયમ કે બહાર પાડવાનો ખર્ચ આવ્યો હોય ત્યારે આ રકમ જે છે એ બંને ધ્યાનમાં લેજો. આ રીતે વટાવ એવું છે પ્રીમિયમ કે ખર્ચ એમાં આ રકમ ધ્યાનમાં લેવાની. અને આ રકમ ક્યાં ધ્યાનમાં લેવાની? તો કે દાર્શનિક કિંમત જ્યારે 100 રૂપિયા ન હોય અને કંઈ અલગ રકમ હોય ત્યારે અહીંયા આગળ તમારો દર જે છે એ ફરી જશે. આટલું ખાસ જે છે એ આ સમની અંદર ધ્યાનમાં રાખજો. એટલે જો ખેતી સરખી રીતે વિકાસ કરવામાં આવશે એવા પરિબળ ચોમાસામાંથી પાણી ન મળે તો એમને જે છે બીજી રીતે પાણી